કિડ્સ ટિફિન રેસીપીમાં આજે હું તમને કાબુલી ચણાની એક નવી રેસીપી જણાવીશ। આ કાબુલી ચણાને અપ્રોક્સ 7 થી 8 કલાક જેટલું પાણીમાં પલાળી રાખવાના રહેશે। તે પછી આ કાબુલી ચણામાંથી થોડાક આપણે કાબુલી ચણા એક બાઉલમાં લઈ લઈશું। આટલા કાબુલી ચણાને આપણે એક બીજા બાઉલમાં લઈ લેવાના રહેશે। ત્યાર પછી આ કાબુલી ચણાને આપણે કુકરમાં 4 થી 5 સીટી બોલાવીને બાફવાના રહેશે। તે પછી આપણે વેજીટેબલ ચોપર લઈશું। તેમાં આપણે આ જે ચણા છે જે આખી રાત પલાળ્યા હતા તે બધા એડ કરી દઈશું। તે પછી એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરીશું, 2 થી 3 કળી લસણ એડ કરીશું, થોડુંક આદુ એડ કરીશું ને એક લીલું મરચું એડ કરીશું। તે પછી 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, થોડાક ધાણા એડ કરીશું। તમે ધાણાની જગ્યાએ પાર્સલી પણ એડ કરી શકો છો, ક્યાં તો બંને પણ એડ કરી શકો છો। ને હવે આ બધાને ચોપરમાં એકદમ ઝીણા ઝીણા ચોપ કરી દેવાના રહેશે। આવી રીતનું બધું એકદમ ઝીણું ઝીણું ચોપ કરી દેવાનું રહેશે। તે પછી હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું। તે પછી એક બાઉલ લઈશું અને આ બાઉલમાં બધું આપણે એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આવી રીતનું ચોપરમાં એકદમ ઝીણું ઝીણું ચોપ કરવાનું રહેશે। તે પછી આપણે 1 ચમચી ચણાનો લોટ એડ કરીશું। હવે આપણે આને મિક્સ કરી દઈશું। ચણાનો લોટને આપણે બહુ વધારે પડતો એડ નથી કરવાનો, ફક્ત 1 ચમચી જેટલું, એટલે કે આપણા બોલ્સ બને તેટલું જ આપણે એડ કરવાનું રહેશે। હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ રેસીપીનું નામ શું છે? જો તમને આઈડિયા આવી ગયો હોય તો મારા કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો। બધું જ મિક્સ થઈ જાય તે પછી આપણે 1 ચમચી બેકિંગ સોડા એડ કરીશું ને હવે આપણે આને મિક્સ કરી દઈશું। આમાં તમારે મીઠું અને તીખાશ તમારા ટેસ્ટ મુજબ સેટ કરવાની રહેશે। જો તમારે વધારે સ્પાઇસી કરવું હોય તો તમે લાલ મરચું એડ કરી શકો છો। બધું મસ્ત મિક્સ થઈ જાય તે પછી હવે આપણે આના બોલ્સ બનાવીશું। તમે આને નાના ક્યાં તો મોટા ગમે તે સાઈઝના રાખી શકો છો ને હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું। આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે। આવી રીતના આપણે બધા બોલ્સ બનાવવાના રહેશે ને બસ હવે આપણે આને ફ્રાય કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો તે પછી આપણે એક કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જે બોલ્સ બનાવ્યા હતા તે એડ કરીશું અને તેને તળીશું। લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને તળવાના રહેશે। બંને બાજુ લાઇટ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે આને તળવાના રહેશે। ફ્રેન્ડ્સ, આને ખાસ કરીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના રહેશે। આ ચણા આપણે બાફેલા યુઝ નથી કર્યા એટલા માટે થઈને। જો તમે ફાસ્ટ ગેસ ઉપર આને તળશો તો ચણા અંદરથી કાચા રહી જશે અને જેથી બાળકને પેટમાં દુખાશે। એટલા માટે તેને ખાસ કરીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આને તળવાના રહેશે। બસ આપણા જે આ બોલ્સ છે બંને બાજુ મસ્ત બ્રાઉન કલરના થઈ ગયા છે ને હવે આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું। આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે ને હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું ને ફ્રેન્ડ્સ, આ ડીશનું નામ છે ફલાફલ। તમે આ ફલાફલને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળશો તો તમારા ફલાફલ એકદમ ક્રિસ્પી બાર જેવા બનશે ને આની જોડે સર્વ કરવા માટે થઈને હું તમને હમસ બનાવવાની રેસીપી જણાવીશ। આપણા ફલાફલ થોડાક ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એકદમ ઝટપટ અને એકદમ યમી હમસ બનાવીએ। ફ્રેન્ડ્સ, હમસ બનાવવા માટે થઈને આપણે એક મિક્સર જાર લઈશું। તેમાં આપણે આ બાફેલા જે ચણા છે તે એડ કરી દઈશું। તે પછી 2 ચમચી તલ એડ કરીશું। હમસ બનાવવા માટે થઈને તાહીનીનો યુઝ થતો હોય છે, પણ જો તાહીની ન હોય તો તમે એની જગ્યાએ તલ અને ઓલિવ ઓઇલનો એડ કરી શકો છો। આમાં ખાસ કરીને ઓલિવ ઓઇલનો જ યુઝ કરવાનો રહેશે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તે પછી 2 કળી લસણ, તમારે આને સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો। 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું, 2 થી 3 ચમચી ઓલિવ એડ કરીશું। હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું। ક્રશ કરતી વખતે બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું, આવી રીતનું આપણે ક્રશ કરવાનું રહેશે। એકદમ ક્રશ કરી દેવાના રહેશે ચણા। તમે પાણી વગર આ ચણાને જ્યારે ક્રશ કરશો ત્યારે મિક્સર જારમાં થોડાક એક ચોંટશે, એટલે હલાઈને આને ક્રશ કરવાના રહેશે। તે પછી બધું એકદમ ક્રશ થઈ જાય તે પછી આપણે 2 ચમચી દહીં એડ કરીશું। આ 1 ચમચી અને આ બીજી ચમચી ને હવે આપણે આને ક્રશ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આવી રીતના આપણું આ હમસ બનાવવાનું રહેશે। તમે થિકનેસ જોઈ શકો છો, બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, તે રીતનું રાખવાનું રહેશે ને બસ
હવે મસ્ત આપણે આને લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ટેસ્ટી અને એકદમ યમી ફલાફલ રેડી છે. આ ફલાફલ સવારમાં ફક્ત 15 થી 20 મિનિટમાં થઈ જશે. આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. આ રેસીપીથી બનાવશો તો નાનાથી માંડીને મોટેરાને સૌ કોઈને ખૂબ જ મજા પડશે. ને આની જોડે એકદમ ટેસ્ટી અને એકદમ યમી હમસ સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, સવારમાં એકદમ ફટાફટ થાય તેવા એકદમ ટેસ્ટી અને એકદમ યમી અને એકદમ હેલ્ધી ફલાફલ વિથ હમસ રેડી છે. હું તમને એક તોડીને બતાવું છું. વાવ, તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે આપણા મસ્ત હમસ. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.